રોમા ધણી રોમા પીર બાપા ભાઈ આ તો મૂડ આવી ગયું રોમા પીર નો દરબાર. આ મંદિરની સાફ સફાઈ કરતો હતો. ના બરોબર આવી ગયું ચોખ્ખું રહી યાર. આ બેહો બેહો. વેલા હતો સીધો આયા તો મંદિરની કોઈ સાફ સફાઈ કરી નાખો. સુરભાઈ હમણાં આયા નહીં. સુરભાઈ હજુ આયા નહીં. ઘેરે નતા ને આપણે નતા મંદિરે કહું એવું એમ? તો તો આવતા જ છીએ એ રહ્યા. હા મને કીકણ એટલે અમે વધારે ના ખોલ્યા. ના ના આવતા જ છીએ, આયા જ છે બી હાલ આવતા જ છીએ. આવું ભાઈ આપણે બી એક વાત કરવાની હતી, વાત કરું ભાઈ હું. હા તમે બોલાય હું મંદિર પછી આવજો કહું નહીં જોઈને બધા ભાઈઓ ફોન પણ કરાયો ને ફોન નહીં ઘેર રૂબરૂ જઈ થઈ આવ્યો તો કે હું નહીં જોઈને આવું જ છું કે આયા સુરભાઈ હેડા કણ આયા નોમ લેતા જાય કે લોબુ આવી છે લાગે. હા રોમાપી ની દયા હે એડિયા. જુઓ હા હે રોમા ધણી હે રોમાપી બેહો હું દર્શન કરું તા. હે મારા કળિયુગના નાથ, હે મારા બાર બીજના ધણી, હે બાપા હવની લાજ રાખજે. કેવું બા મજામાં? હા તમારી રાત મિલન ત્યાં હતા એવું? ભાઈ કોક વાત કહેતા હતા આપણો. મજા આવી યાર, દિલ ખુશ થઈ ગયું. રોમાના દર્શન કર્યા છે. આ તો અલગ જ છે દરબાર યાર. રોમાપી નો દરબાર કોને દીધો એની વાત જ ના થાય. વાત એ કે સતયુગમાં તો બરોબર, કળિયુગમાં કળિયુગના નાથની અભી હાલે પરચા હે હુરભાઈ જે મોને એનું વાત સાચી. પાછી એક વાત, વસ્તી ચોયની હેડી વસ્તી આવતી હોય તો રોમાપી નો કેટલો હાથ હશે. એટલે આ બીજનું બરોબર આડા રાજસ્થાનમાં આડા દાડે રજા હોતી નહીં, એટલી ભીડ હોય હે. વાત સાચી તમારે કેવી, પણ પબ્લિક આટલી 700 કિલોમીટર 800 કિલોમીટર હેડીને જાય છે ને. હા તો વસ્તી થોડી કે તકલીફ પડતી નહીં, અને રાતે અંધારામાં ભૂલી ચૂકે કોઈ રસ્તો ભૂલી જાય ને મોણા, હા તો એના ઘોડાનું રૂપ લઈને રોમાપીર આવું છું અને રસ્તો બતાવું એવા પરચા જોયેલા હું લો. વાત સાચી હે. આપણા બાબો રહ્યો ને બાર બીજનો ધણી, કળિયુગનો નાથ છે, કળિયુગનો નાથ. વઢિયાળો ને મેણો પાડે ને. જોરદાર યાર જે મોને એનો હા આડા. વાત સાચી જો વજિયાનો મેળો ભાગા રોમાપીર, પછી જેનો કોડ થયા હોય ને હા એનો કોડ મટાડે, હા પછી જેનો 65% માલ મિલકતે ઢોર બધે ભાઈ રોમાની દયા છે. ભાજી જે હોય ને ભાજી જે મોણ હા. પણ વાના પગ પકડે ને હા. એટલે પટ્ટીજીનો બેડો પાર થઈ બેડો જાય. પાર થઈ જાય. સમજી લો. આ બી હાલ તો બરોબર કળિયુગમાં સતયુગમાં લાખો વણઝારાની આપણે વાત વાપરી હતી ને કે નથી વાપરી, એમાં લાખો વણઝારો જૂઠું બોલ્યો તો હતું હાકર મિશ્રી એટલે એમાં મીઠું બનાવ્યું હતું. કેટલો પરચો હશે બાબા પરચો હશે કો જબરજસ્ત કહેવાય યાર, જબરજસ્ત કહેવાય. તમે મને મારી પેલી વાત કરી હતી ખબર, પેલા ભાઈની કોક મૂર્તિ કોક લઈને આવવાનું તો હા તમે સારું કોઈ યાદ કર્યું. આ તો વાતો આપણે ભૂલી જ ગયા હતા. એને વાત કરો યાર, તમે મને કીધું તું મોરી કે આપણે બધા ભેગા થાવ ને તારા વાત કરે. એટલે વાત અમે એવું છે કે આપણા બાબાના મંદિરે ભાઈ આવ્યા હતા, એમની મનોકામના પૂરી થઈ હતી. બરોબર. હા એમની કોઈ શ્રદ્ધા હતી, એમનો કોમ છે તો કોમ પૂરું થઈ ગયું. હા તે એ એમની એવું કેવું છે કે ભાઈ મારા તમારા મંદિરમાં ભગવાનની રોમાપીરની હારી એવી હોનાની મૂર્તિ બનાવીને આપી છે. જબર કહેવાય હોનાની વાપડો આ વાપડો કેપ્ટા ભાઈ વાપડો ખાલી બાબાએ કોમ કેવા કર્યો, હોનાની મૂર્તિ. હોનાની મૂર્તિ એમ પાછી મેં બાબા ની હવે ચડાવશી. રણુજે ક્યાં મંડળો નટભાઈ મોયો. ક્યાં લઈને આવવાના એમ કહો, પ્રતિષ્ઠા ધામધૂમથી અવસર કરવો હીરો. એ અમુક આપણે પ્રતિષ્ઠા જે દાડો આવે ને આપણે પ્રતિષ્ઠાનો, હા એના કે 2 દાડા મોરે હું તમને મૂર્તિ આપી દઉં. બરોબર. હા એટલે તમારે જે રીતે એને સ્થાપિત કરવી હોય એ મૂકી અને જે કોઈ તમારે પ્રસંગ કરવો હોય હા એ પ્રમાણે થઈ જાય એમ. એટલે એ પ્રતિષ્ઠાના દાડો તો આયા જ છે ફૂરભાઈ. શું આખું છે આગા નહીં રહી યાર, તારીખ આબા થઈ. એટલે જ ને ભાઈને કન્ફર્મ કરી જ દેજો. ભાઈને કન્ફર્મ કરી નાખ્યું છે ભાઈ કે 2 દાડા મોરી હું મૂર્તિ પકડાઈ દઉં, મારો ભત્રીજો તમને આપી છે. બરોબર. અમુક આપણે બધા કોમમાં હોય તો એવું હશે તો ખેપટા મોકલી દઉં તે લઈ આવશી.
આપણે આવશું. એ ભાઈ આપણે યાર બાબાની મૂર્તિ તમારા હાથે જ લાવવાની. જય રોમાપીર મારા રણુદા વાળા બાપા, કલેજાની ગોર લીલી ધજાયું માથે બોલે ઝીણા મોર. જય બાબારી. જાણો ના તમે જો હું એક મંદિરની સાફ સફાઈ કરી અને શાંતિથી માવું. ના, આજ બેજો, આજ બીજા પબ્લિક હમણાં હોજે આવશે દર્શન કરવા. હા હા કશો વાંધો નહીં. કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે, કેટલા આવ્યું છે એટલે હું ગોડાઉનમાં જવું છે હજુ તો. રોમાપીરે ગયા, માહોલ આવી ગયો. આમ બાબા રે ઓમ દયા એટલે આ ભગવાન જેટલી દયા બીજા ધણીની વાત ના થાય ભાઈ. ના થાય. યાર રામુ જો બાઈક લઈને ફરે. કઈ ઓન ઉપર ફૂલ દયા. મજામાં? મજામાં મજા. શું કરી આયા? આ 12 બીજના ધણીના દર્શન કરી આયા રોમાપીરે. રોમાપીરની દયા છે આપણા બાપા. તું ચો ફરી ભાઈ હો તો આવ્યો. ચો ટાઈમ ભા મારા તો ચો ટાઈમ 18 કલાકની મહેનતે આ થાકી જવાય બોલો. પ્રગતિ છે ને ભાઈ તમારે તો દીવાન બત્તી કરવાનો બહુ બધો ટાઈમ, અમારા જોડે તો કોઈ ટાઈમ જ નહીં યાર. ભાઈ એ કરવું પડે કે પૈસા હી તમારી જોડી એટલે મને ટાઈમ એટલી નહીં. ખબર પડે કે જીવનમાં તમે મહેનત કરો 18 કલાકની મહેનત કરો, દીવા બત્તી કરશો તો કશું મેળ આવશે નહીં. 18 કલાક મહેનત કરો. આ જો ચલો કારખાનો હું શું કે નહીં. એ વાત ભાઈ તારી સાચી. આટે ભગવાન હન એ જરૂરી છે. વાપર ભાઈ તાર મિલકત પૈસા ધંધા પાણી ગમે તે હશે ને, આટે ભગવાનની ઈચ્છા વગર પોદુડે ફરવાનું નહીં, એ નક્કી રાખજે. આ બધી કહેવતો મારું લાગે ભા, હા બાકી તો મને એટલી ખબર પડે કે કોમ કરો મહેનત કરો તો બધું છે, બાકી કશું નહીં આ દુનિયા. મને એટલી ખબર પડે. એ બધી વાત સાચી હા સાચી વાત છે. ભાઈ એ બધી તો વાત સાચી, પણ હું એ બધું માનવા તૈયાર છું નહીં. બરોબર વાપર ભાઈ તારી બધી વાત સાચી. આ શ્વાસ લે ને શ્વાસ, આ ધબકારા ચાલુ ને એ ભગવાનની ઈચ્છાથી. એ બધું બરોબર હે, પણ આપણે એ બધા માનવા ના તૈયાર એ નહીં. બરોબર તારા જે મનમાં હોય બરોબર. હાડા અમારા મનમાં જે હોય ઓકે, તારા મનમાં હે એ તું એ આ ઓન હાલ નીકળવા દો. પૈસા છે તો ઓજી ઓન આ તો બધી વાતો કે ભગવાનની બધી કહેવતો છે, બાકી કોમ કર્યા સિવાય કશું નહીં. મિલગત થી કૂદ આપણા જોડી નહીં એટલે આપણા બાબારી નો હાથ પકડવાનો. બાબારી કોક દાડો આગળ કરશે. મોણ ભક્તિ જાણા કરે ખબર હે? પરણે હવ કશું ના હોય ને હવ ચેડી ભગવાનને યાદ કરે. હાડા આપણે એવું નહીં, મતલબથી નહીં, દિલથી ભગવાનના રામા ધણીને યાદ કરવાના. બોલો રમાપીરની જય. જઈને આવ્યો, મુહૂર્ત ઘટાઈ દીધું. હવે મને જવા દે. નટુભાઈના ફાન આપણા ભાઈઓ બધા મંદિર જ બેઠા છે. જય બાબારી ભાઈઓ. જય બાબાજી. આ વારમાં આયોજન આયોજન તમારે કરવાનું. શું કર્યું તમે? હું હાલ ભાઈ બોમણ ફાઈ જઈને આવ્યો. હા ત્યાં આપણે 12 દાડા વાર હ એવી તારીખ આવી છે. હા બહુ ઢુકડી આવી ગઈ જો. 12 દાડા. બાર દાડા એટલે બહુ બાર ઢુકડી દાડા જબર કહેવાય. દાળ ઉગન 12 દાડા થઈ જાય. નટુભાઈ આમાં તો ખટકો રાખવો પડશે. હવે દાડા વધારે હે તે ભૂરોભાઈ બોલ્યા બોમણભાઈ જઈને આયા કે 12 દાડા હે. હવે શું આયોજન કરવું એ આપણે વિચારવાનું છે. બોલો ફટાફટ. બધું બાકી પડ્યું છે. આયોજનમાં તો નક્કી આપણને જુઓ આપણે આખું ગામને જમાવાનું બરોબર, મંડપનું, પછી આપણે સાધુ સંતો બોલાશું, રાત્રે એવા ભજન કરાશું. બરોબર. પછી એના મોરે આપણે પેલી વાત કરી હતી મેં તમને ખબર હે? તમે એક વાત કરી પેલી મૂર્તિની વાત કોક કહેતા હતા. હા, એટલે મેં ભૂરાભાઈને એક તપાસ કરવા મોકલ્યા હતા. હા બરોબર. એ મૂર્તિના હું સમાચાર લેતા જ આવ્યો હું. કેવું કર્યું? આપણે ગમે તે કોઈક ભાઈને મોકલે અને મૂર્તિ જઈને લઈ આવે. બરોબર. ભલે મોકલશું કોઈ હળો હવે તમે. હારું તો ખેપટા ભાઈ હું જતા જો હળો રહો, તમે. વાંધો નહીં. હારું હળો જો અને
એડ્રેસ હું ફોન ઉપર આલ દઉં. હા એ તો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હો એ તો એ હારું હો. હું જતા આવું. તમે લઈને આવો બાર બીજના ધણીનું નામ લઈને જો. આયે 12 બીજના ધણી હું તમારી મૂર્તિ લેવા જઉં છું. મારા ભાઈ મેકલું છે અને મારા હાજરે જો હો બાબા. એ આ હેડ્યો. જો હું 12 દાડા બાકી છું ને, હા એટલે આપણે મેં તમને કીધું ને એ પ્રમાણે હું જે આપણા જમણવારનું જે બધું છે ને એ બધું ખેપટાભાઈને આપી દઈએ. કો તો ખેપટાભાઈને તો મોકલાવું, ના હોય તો તમે રૂકુરભાઈ તમે કરી નાખો. હા તે હું અંબાલું જમણવારનું. હા સંભાળો. ખેપટાભાઈ મૂર્તિનું કરાવે, તમે જમણવારનું બધું સંભાળી લેજો. કીધું બીધું લાબાનું હા રસોયાનું બધું સંભાળી બધું હું એની ચિંતા કરશે, બધું ટોટલી અંબાલ લે બરાબર. બરાબર. અને આપણો સુરભાઈના પત્રિકાનું હાલ દો. આમાં તો પત્રિકા પહેલી એ તો એ તો અત્યારે જ છપાવી પડશે. તાણ 2 દાડમ છાપી ના હાલે. ના હોય તો આપણે બી એ જ કરવા પૂરી ગયા હાલ. એ કરીએ હા તો સંતોને બોલાવાના હન. હા સાધુ સંતો આવશે ભાઈ. રાતે ભજન રાખવા પડશે ભજન યાર. રાખવાનો. યોન હોમયું કરવું પડશે આપણે. રમણી કરવી પડે. એમને પ્યારમણીએ કરી પેરવણીએ કરવી પડે. સાચી વાત છે. બધું એ આયોજન કવર લાવવાનું. હું કહું તમે મંડપનું કરજો. મંડપનું તો ભાઈ તમે કોણ એક બોધાઈ જ જા. એવું હાવ મંડપ આપણા કેવો બધો હાટા? અરે 2 જણા વિચારતા રહી જાય. આગળ પેલું બોર્ડ આવે રામા ધણીનું હા, હા, એનો ફોટો મારજો બેલર મંડપ આગળ. મોટું વાગી જા. ને એલિવેશન બનાવજો મંડપનું. અરે ફ્રન્ટ એલિવેશન એક મજબૂત આવી જા. લેડો ના હુરભાઈ આપણામાં મોડું નહીં કરવું. તમે જઈને આવો. લેડો. જઈને ફટાક દઈને જય રોમા ધણી લાજ રાખજે બાપા. નટુભાઈ વાત આપણો હવે. બાજુના ગામમાં આપણો કોમ છે એટલે હેડો આપણે ઈકણ ઓટો મારતા આવીએ. હજુ ઘણું એ કોમ પડ્યું છે. એક ઉપર એક કોમ છે જ. અત્યારે લાડતા ઓટો મારતા ઈ જ તાર જતા ઈ હેડો. હો દુનિયાના સામે ખોટો પડ્યો છું. રમરણું દહાવાળો મારો આદરી ભરવા આવ્યો. મારો બાબારી દોડો લઈને દોડો બોલો તું. ભાઈ દેખાતો નહીં, મારો બેટો તો ઘરે છે. મારા ઘરે શું કરવા લાગ્યા? બોલો મૌલિકભાઈ, પેમેન્ટ આવી ગયું એમ? બરોબર બરોબર. હા તો મને લોકેશન આખું આવી ગયું. અરે ત્યાં જંગલમાં રાખ્યું યાર, શું વાત કરો? વાંધો નહીં. પેમેન્ટ બધું બ્લેકમાં છે એમ ને? વાંધો નહીં. હા તો હું આવી દઉં, મને લોકેશન સેન્ડ કરો ફટાફટ. ઓકે હાલ જ આવ્યો, ચલો. હા મારા ભાઈ જવાબ આલે. હું મારા ભાઈ હું આલે જવાબ. આ બધું હજી નહીં પડ્યું. ઓ સુરભાઈ, બોલો, આ બોલો. ટ્રેક્ટરવાળાને ફોન કરો કે આ બધું સાફ કરી જાય. હમણાં અડધો કલાકમાં આવા હુરભાઈએ વાત કરી હે હાલ જ વાત કરી કે હું આવું હતો. કે ના બધું સાફ કરાવી દેવાનું હે. પાક્કું ને? પાકું. હા અને એ મંડપનું એલિવેશન આપણે પણ શું થયું? એટલે હું થયું? શું થયું? એટલે હું થયું? ખેપટાભાઈ 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 અલ્યા, મંદિરે લઈ લેજો. મંદિરે લઈ લેજો. મંદિરે અલ્યા કોઈ પાણી લાવો કે પાણી? અલ્યા કોઈ પાણી લાવો. પાણી લાવજો ખેપટાભાઈ. તો ખેપટાભાઈ તું ખેપટાભાઈ ચલો ભાઈ. ખેપટાભાઈ
મારો ભાઈ પૂરા હું મૂર્તિ લઈને આવતો ચોરી ગયો એક જણો મારા હાથમાં જોઈન્ટ પર દોડી પડ્યો હે કળિયુગના નાથ બાપા તારી પ્રતિષ્ઠા કરવાની હતી અને તારી મૂર્તિ ચોરવાની હું વાત કરો હું કરશું હવે નટુભાઈ થઈ ગયો તારે યાર આ તો કાળો કેર થઈ ગયો હો ભાઈ મોણચો કહેવાય મૂર્તિ ચોરી ગયો દોડ્યો ઘણું દોડ્યો એના પાછળ ઘણું દોડ્યો બાવળીઓ દોડ્યો વાટા બેસી ગયા મને પણ એટલું દોડ્યો પણ હાથમાં ના આવ્યો એટલે ના આવ્યો અને રે ઓ જતો હતો ને તમે જોવા તો જબર દોડતો હતો સુરભાઈ મારા કરવું ભાઈ, પડશે હવે. હું આ તો જવા ખબર થઈ ભાઈ. ગઈ યાર હા. મારે તો હવે મૂર્તિ ના આવે ને તો જે હોય બેહવાનું પાણી પીવાનું નહીં હું કેપ્ટા ભાઈ હાચવે હોય બેહી રહો બધાય આપણી આપણે તમે એકલા નહીં આપણે બધાએ બાપાને કગરી પડો એ બાપા મૂર્તિ તારી ચોરાઈ ગઈ બાપા હવે તું જે કરે એ ખરું અમારા હાથમાં કોઈ નહીં હવે તારાથી સતયુગમાંથી કોમ કર્યો તો આ તો કળિયુગ છે બાપા હવે તારા વિશ્વાસે બેહવાનું મત તું લાવજે જે તું લઈ ગયો તું લાવજે અમે વેચી મારી ને અમાર તો હવે બને જેવું બધું થાહ ને તારી મૂર્તિ જઈ બાપા તું ગમે તે કરીને લાવજે તારા વિશ્વાસે ઈ જો સુધી મૂર્તિ નહીં આવે ને, તો સુધી આ ભૂરાનો જીવ જતો રહે પણ ભૂરો હોય કદી જહે નહીં બાપા ભાઈ તમારી વાત નહીં હવે બધા ભાઈઓ આઈથી નહીં જઈએ જ્યાં સુધી મૂર્તિ નહીં આવે ત્યાં સુધી અન્નનો આપણે તો એ આ બેહ્યા બાબુ જેડા લાવે તારું કોઈ પાણી પીવાનું નહીં અરે આ સ્વાદ લેવા એટલી ગાળા જીવવાની છે લોકેશન જોઈ લો અહીંયા જ છે કે બીજું કઈ છે લોકેશન તો અહીંયા જ છે બધા સાધન પડ્યા છે તો અહીંયા જ છે ચલો ડેટ અહીંયા જ થવાની છે હેલો હા મૌલિકભાઈ લોકેશન ઉપર પહોંચી ગયો હું હા બહુ ઘાટ જંગલ છે અહીંયા તો તમે જે નંબર પર કોલ કરો છો તે हालમાં स्विच ऑफ છે कृपा કરી પછીથી પ્રયત્ન કરો जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है છેલ્લા 5 કલાકથી રખડું જંગલમાં હજુ કોઈ મળતું જ નહીં કે રસ્તોય મળતો નહીં ઘેર જવાનો કરવું હું હાય લે કોઈ હોય તો બચાવજો કોઈ હો એ પસાઈ રો કોઈ હોય તો બચાવજો કોઈ હો એક દિવસથી રસ્તો નહીં મળતો થાકી ગયો એ બચાવજો કોઈ હોય તો બચાવજો
લે બચાવજો કોઈ હોય તો. ચન્નો બોગા પાડું કોઈ આવતું નહીં બચાવવા. કોઈ હો બચાવજો કોઈ હો. પાણી નહીં તારા લાગી બચાવજો. અલે આ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ભાઈ તમે કોણ હો? હું રોમશા. એવું એમ? મારું નામ એ રામુ હ. બરાબર. ઓય તો શું કરે તું? હું અહીં આવ્યો તો થોડા કોમથી અને જંગલમાં 4 દાડો ખોવાઈ ગયો. 4 દાડો રસ્તો નહીં મળતો. એટલે શું કોમથી આવ્યો તો તું? મારું હોય ભાઈબંધોનું થોડું કોમ હતું ધંધા બાબતે, તો હોય ભેગો થવા મને હોય બોલાયો તો હોય લોકેશન નાખી દઉં કે હોય તું આવી જા. તો હું હોય 4 દાડો ખોવાઈ ગયું. 4 દાડો રસ્તો જ નહીં મળતો. મને રસ્તો બતાવ બહાર જવાનો. હજુ તું સાચું નહીં બોલતો. હજુ હું સાચું બોલ. હજુ સાચું કહું ના. તો તમે હું અહીંથી આવ્યા, કોઈ 4 દાડો હું બોઘા પાડી પાડીને તૂટી ગયો કે બચાવો બચાવો બચાવો, કોઈ બચાવવા નહીં આવ્યું. કાઢો શું લેવા આવું કરો? ના તું સાચું જ્યારે બોલે ને તારે હું આવી. પણ હું સાચું કહું ભાઈ, વાપરો કા
તું સાચું નથી હા બોલતો. સાચું કહું કાઢો કે મને હોયથી બાર તું ખોટો માણસ છે. 4 દાડોય પડું સાચું કહું એ ભાઈ ચમ આવું કરો કાઢો કે 4 દાડો ભરાઈ રહ્યો લ્યો આ તો ભાઈ આયા તા એવા જતા રહ્યા પણ એ વાતની ખબર નહીં પડતી મને હારી તરસ લાગી હતી જબરજસ્ત ભૂખ લાગી હતી જબરજસ્ત અને ભાઈ આયા તરસ બધું હારું તરસે મટી જઈ ભૂખે મટી જઈ કોઈ ખબર નહીં પડતી એવું કરો આવું કરો મને બતાવો કે રસ્તો બહાર જવાનો 4 દાડો યાર ફસાઈ રહ્યો અરે આ તો જતા રે શું કરું જે મળ્યું ખાવા દેતા હવે તો શું કરશું તાન કોઈ આવે કોઈ હા કોઈ વાપરા હા એ કોઈ હા હોય શું જે પેલા રોમશા ભાઈ આયા તા લઈને જતા શું કરવું તમે આવી ગયા તો કાઢો મને ઓછી રસ્તો બતાવો બાર ના મળે રસ્તો બહુ ચેનનો મળતું યાર નહીં મળે કેટલું બધું નહીં મળે રસ્તો તને પાણી પાવ કે કારણ કે તું ખોટો હું પાણી પાવ કે લે આ બિસ્કિટ અને આ પોણી તમે તો બહુ હારા આવો ખાઓ તમે યાર ખાવાનું લાવો બિસ્કિટ લાવો પાણી લાવો પણ મને ઘેર જવા રસ્તો જ બતાવો મને ઓથી બહાર તો કાઢો નહીં મળે રસ્તો એક વખત ખાલી બહાર કાઢી દો હા હું આવું કરો લઈ મને બહાર કેટલા કાઢો. દિવસ થયા તારે 4 દિવસ થઈ ગયા નહીં મળે રસ્તો ઘેર બધો મને હોકતો હશે બધો ચિંતા કરતો હશે મને બહાર કાઢો કહું છું કારણ કે તારા મનમાં પાપ છે પાપ નહીં મેં તમને હાચે હાચું કીધું યાર નથી બોલે તું સાચું હાચે હાચું કહું હાચું કહી લો હાચું કહું બોલ માર કારખાનાનો ધંધો ઘેર 2-3 ફેક્ટરીઓ તમાકુની સિમેન્ટની બધી ફેક્ટરીઓ ગોડાઉન ને બધું બરોબર મારા કન્સ્ટ્રક્શનનો ધંધો બિલ્ડરનો અને એ બધો ધંધો બાજુ પણ હું બ્લેકમાં કાળા પૈસા બહુ કમાઉં એટલે કાળા પૈસાની ડીલ કરવા આવ્યો હતો અને જે બધા માણસો હતા એવાને મને ફસાઈ અને જંગલમાં ફસાઈ દીધો હ અને એ બધા પૈસા લઈને જતા રહ્યા અને પૈસા બધા બ્લેકના હતા ગરીબોના અને ખોટા પૈસા લેવા હું આવ્યો હતો અને હવે ભરાઈ રહ્યો મને બહાર કાઢો કે યાર વખતી મેં તને પહેલાંથી કીધું હતું કે તારા મનમાં પાપ છે પણ તમે હવે કોઈ ઘર દેખાતું નહીં હું તો 20-20 કિલોમીટર સુધી ફરી વળ્યો આખું જંગલ છે આ દાડો એક ઝૂંપડું નહીં દેખાતું એક ઘર નહીં દેખાતું તો તમે ચોઈ આવો કાલે આવ્યા હતા આજે આયા તમારા ઘર ચો અમન કયો આ જંગલ હે ને હા બધે જ હું છું હે બધે જ એવું હા મને રસ્તો બતાવો ઘેર જવાનો બાગ આગળ મહેનત કર રસ્તો મહેનત ત્યાં દાડો કરી કરીને થાકી ગયો મહેનત કર રસ્તો મળી જા આ જંગલ રહ્યું ને 1,00,000 ઝાડ છે એવું એમ 1,00,000 ઝાડ રસ્તો તને મળી જા તો હું કેટલું ફરી થાકી ગયો આમ ફરીને આવું તે પાછું એમને ઘૂમી પાછું હોય જાઉં આમ ફરીને આવું તો પાછું ઘૂમીને હોય જાઉં મને રસ્તો જ જડતો નહીં અને તમે વળી કાલે આવી ગયા આજે આવી ગયા તો
તો તમને છે ને રસ્તો જળવાનો હતી બા ગાઢો તમે તો યાર જંગલના ભૂમિયા લાગો હો તે કીધું ને હા આજ તેમ મેં તને કીધું 4 દાડ ફર્યું હા તે મને સાચી વાત કરી રમશાભાઈ આવું કરો મને રસ્તો બતાવો બાર ગાઢો મને આ 4 દાડો ઘેર નહીં જોયો ઘેર બધો ચિંતા કરતો હશી અને કે ચોક હોઈ ગયો છે મને 4 દાડો ફરવું હોય જંગલમાં મને રસ્તો બતાવો કે યાર મહેનત કરીએ ને તો બધો રસ્તો મળી જાય મહેનત તો છે મહેનત કરી તો કંટાળી બે ફોન થઈને પડ્યો ને તમે આવીને મને બચાવ્યો તો આવું કરો રમશાભાઈ મેં મને બતાવો કે તને રસ્તો મળી જાય હા હું જઉં છું પણ હું કહું મને વચ્ચે બહાર કાઢો કા જાઉં છું હું. હા એ રમશાભાઈ કેમ આવું કરો યાર બે હાથ જોડું યાર આ તે ટેકો લીધો હે ને હા. એ તને રસ્તો બતાવશું પણ આ તો જા ને એ રમશાભાઈ એ આ લો બીજી વખત આવીને જતા રહે એ રમશાભાઈ આવું કરો ગાઢોક બાર યાર એ આવું કરવાનું યાર હાલ લ્યો તો કઈ રાત ઝાડ બતાવી જતા રહે હવે ઝાડમાં ચો રસ્તો હોય કેટલો ઝાડ હોય તો આખા જંગલમાં બધો ઝાડ ફરી ફરીને થાકી ગયો શું કરવાનું બિસ્કીટ આલીને જ્યાં હું ખાઈ નાખો ફોનમાં ચાર્જિંગ એ પતી જુઓ કોઈને ફોને ચેતના લગાવું ખુલે તો ચાર્જિંગ એ પતી ગયું પેલા મેં કશું કોઈ છે નહીં હવે ઘેરે ચેતના જવું બે વખત આવીને જતા રહ્યા રોમશાભાઈ તો મને રસ્તો નહીં બતાવતા મને કઈ સાચું બોલ અને આનું એ ખબર નહીં પડતી મને ખવડાવવા આવું મને પીવરાવા આવું 20 કિલોમીટર 4 દાડા 20 કિલોમીટર ફર્યો કોઈનું ઝૂંપડું નહીં દેખાતું કોઈનું ઘર નહીં દેખાતું તો ભાઈ આવું શું કોણ કે મારું નામ રોમશા મને એ નહીં ખબર પડતી મારું આ સ કોણ અને વળી એમ કહીને જ્યાં કે ઝાડમાં રસ્તો હવે ઝાડ તો છે ને રસ્તો સારું ઝાડ તો કોઈ ખબર પડતી નહીં પેલા મેં કશું દૂર નહીં હવે આવું આ તો ભગવાનની મૂર્તિ છે ભગવાનની માં ભાત કહેતા હતા ભગવાન વિશે તો જો બેટા વાભળ માર વાત બોલો તારા જોડે મિલગત છે ને તું પૈસાથી કૂદ તારા બાપાની મિલગતથી તું કૂદ અને અમે રે ને અમારા બાબારીથી અમે કૂદીશું અમારો બાબારી તો મને આગળ કરશે કોઈ મફત તો પૈસા નહીં આયા ને 18 કલાક મહેનત કરું દાડામાં 24 કલાકમાં 3 કલાકની જ ઊંઘ લઉં ભાઈ અમને એક મિનિટ તો time થઈ નહીં. ગઈ એટલે આપણે ઓન કહેવું ને બરોબર ઓન મગજમાં નહીં ઉતરે હું તો હાલ એ બધું એ માનતો પૈસાનો નહીં કે power છે, ભક્તિ હાલ કરવાથી દેશે. કે આ બધું કરવાથી દીવાબત્તી કરવાથી મારું જીવન જાય મને એટલી ખબર પડે કોમ કરો તો મેળ આવો મેં ભાઈ તને એક શબ્દ કીધો ને તું વાપર્યો હા બોલો ભગવાનની ઈચ્છા વગર એ કોદડું ફરતું નહીં હા ભગવાન મારા ભા કહેતા હતા કે મારા ભા રે ને એ સૌથી મોટામાં મોટા ભગત છે રોમાપિંડા અને એવું કહેતા હતા કે મારો કળિયુગનો નાથ એ મારા કળિયુગમાં પરચા પૂરવા વાળો નાથ હોય ને તો મારો રોમશાપિંડ હે ભગવાન હું કહેતો હતો હું તો એવું બધું નહીં માનતો ભગવાનને કદી માનતો નતો પણ મને એ એવું કહેતા હતા કે તારા પૈસા તારી પ્રોપર્ટી તારું કશું મજરા નહીં આવે ને એ દાડો ભગવાનની જે દિવ્ય શક્તિ રહી ને ભગવાન નામ રૂપી એક દિવ્ય શક્તિ હોય એ દિવ્ય શક્તિ એવા ટાઈમે મજરા આવે હા ભગવાન ખરેખર તમે આ દુનિયામાં હો સાચું કોણ હે તમે આ દુનિયામાં હોય ને તો મને અહીંથી બહાર કાઢો ને હું લેવા આવું કરો હે મા ભા તમારી ભક્તિ નહીં કરતા હા હું યુવાન છોકરો નહીં હે હું તમારો છોકરો નહીં કહેજો હા અને મા ભા તો એમ કહેતા હતા કે કણ કણમાં ભગવાનનો વાસ છે અને હું એ દાડો માનતો નહોતો અને એવું એ કહેતા હતા કે આ દુનિયામાં મારા પ્રભુની ઈચ્છા સિવાય પોદડું હલતું નહીં તો હા ભગવાન આ તમારી ઈચ્છા વગર તો હું ખોવાઈ નહીં જોવે ને હા હું લેવા આવું કરો મન એક વખત બહાર કાઢો કે રસ્તો બતાવો કે હા એ ભગવાન કાઢો ને બહાર આવું કરવાનું હા એક વખત રસ્તો બતાવો ને 4 દાડો એવા ખોવાઈ ગયો હું અને મને રસ્તો નહીં જતો એક વખત તો બહાર કાઢો ભગવાન આવું કરો હે આજ પછી
હું કદી હું માનતો જ નતો કે ભગવાન હોય કે એવું કશું કોઈ હોય જ નહીં કહું. હું તો બસ એવું જ માનતો હતો. તમે સાચા હોય ને તો મને વથી બહાર કાઢો ભગવાન. આવું કરવાનું કાઢો કે હા ભગવાન એક વખત ખાલી મને બહાર કાઢ દો. એક વખત કાઢો જ બહાર મને વથી. એ રમશાભાઈ ઓયા ઓયા ઓયા. અરે રામુ તું હજુ આવ્યો બેહો. ચાર દોડાવી હોય જ છું પણ થેલામથી ને આ જો ભગવાનની મૂર્તિ નીકળી. તે ચારનો અંગાત વાત કરતો હતો અડધો કલાકથી. ચમ હસો હો? હા તું મને જ વાતો કરતો હતો કે તમારા અંગાત શું વાત કરી યાર? મેં તો ભગવાન અંગાત વાત કરી છે. ભીમો અને આ ભારામાં શું ફરક હ? એવું એમ? હા. તમે ઓઆ ભગવાન જોડી વાત કરું એટલે તમારા અંગાત વાત થઈ જાય. હા પણ રમશાભાઈ એ તો બધી વાત સાચી. મને એ નહીં ખબર કે મારા થેલામાં હોનાની મૂર્તિ ભગવાનની ચોઈ આવી એ મને ખબર જ નહીં. બરોબર, પણ મને એટલી નહીં ખબર પડતી કે તમે એમ કઈ જ્યાં કે તારો રસ્તો આ ઝાડ હ તો મને ઝાડમાં ખબર જ નહીં પડતી. મને રસ્તો જ બતાવો યાર. મેં તને પહેલા કીધું તું. તમે કીધું કે મહેનત કરતો રે મહેનત મહેનત કરતો કરતો રે. હું મહેનત બહુ કરી પણ મને હુજ જ નહીં પડતી. મારે બહાર નીકળવું હોય કાઢો કે હજુ તારું મગજ વિચાર. હા? હા પણ જશો ને ગયા તમે તો આઈને હોય આઈને તરત જતા જ રહો. મને રસ્તો બતાવતા નહીં કોઈ નહીં. આ ઝાડ છે ને હા એ કણે તારો રસ્તો હ. હું તો આ ઝાડ ચંડો બેહ્યો ઝાડ ઈ કરી યાર કોઈ હુજ જ નહીં પડતી. કોક તો યાર મને રસ્તો બતાવો લે. આવું કરો રસ્તો બતાવો કે મને. આ ઝાડ છે ને હા. એ તારો રસ્તો હ. વિચાર હજુ વિચાર. એ રોમશાભાઈ આવું કરશો ને બતાવી દો કે યાર રસ્તો. કેમ જતા રહો યાર? તમે તો આઈને તરત જતા રહો. આય ભગવાન. હવે રોમશાભાઈ એવું કહ્યું કે તારે મહેનત કરવી પડશે અને આ ઝાડ હે ને એ તારો રસ્તો હોય. હવે ભગવાન તમે સાચા હોય ને તો મને તો કોક તો બુદ્ધિ હાલો. કોક તો વિચાર લાવો મગજમાં. કોક તો ઉજાડો મને રસ્તો જડે એવું. એ ભગવાન કરો ને યાર એવું. હું તમારો છોકરો નહીં કોમ કરવા દે મને. હવે રમશાભાઈ એમ કઈ જ્યાં હું કે આ જંગલમાં લાખો ઝાડ છે અને આ ઝાડ તારો રસ્તો હો. અને આ જંગલમાં હારું એક વસ્તુ તો મેં જોયું કે ગમે તો ફરીને આવીએ ને તો આપણે પહેલાં જોવા આવીને ઊભા હતા ને એ કણ જ ઊભા રહી જઈએ. પણ આ જંગલમાં ઝાડ બધો લાઈન સરી એકી આડું અવડું મને દેખાતું નહીં. એક ઓમ લાઈન બધો લાઈનમાં હું ઇવન એમ કીધું કે લાખો ઝાડ તો હું હેર્યા ઝાડથી નિશાન કરીને હેડું અને ઝાડ ગણતો સીધે હેડી જવું તો ચોથો રસ્તો આવશે. વાત સાચી અને હું નિશાન કરી દેવા દે. રૂમાલ મારો હોય બોધ દઉં અને આ ઝાડે પાછું આબા નહીં અને સીધો હેડ જ જો. ભગવાનને લઈ જાઓ મારા અંગાત. ભગવાન લેહાડો રસ્તો બતાવજો. ભગવાન મને આ વખતે બાર કાઢી દેજો. આ ચોથો દાડો પૂરો થવાયો ને પાંચમો દાડો ઉગશે. ઘેર બધો મને ઉગશી અને 4 દાડો ઘેર જો નહીં. ઘેર બધો ચિંતા કરતો હશે. ભગવાન મને લઈ જાઓ ઘેર. ગમે કરીને ઘેર લઈ જાઓ. એ ભગવાન સોનાની મૂર્તિ ભગવાનની તો મેલી જોઈ છે. ભગવાન ઝાડ ગણવા દે. 1 2
ભગવાને રસ્તો બતાવી દીધો. નીકળ્યો બહાર જંગલમાં 4 દાડા પૂછાઈ દીધું. હે ભગવાન, સાક્ષાત તું મારો ભગવાન. હું ભગવાનને માનતો નતો પણ રસ્તો બતાવી દીધો. હું બહાર નીકળી ગયો. 4 દિવસે બહાર નીકળી ગયો. સાક્ષાત પરચો હો મારા રોમા પીરનો. બોલો રોમશા પીરની જય. ભગવાનની મૂર્તિ તો જઈ. રોમશા ભાઈ આયા હતા, એ તો મૂર્તિ લઈ ગયા નહીં, પણ મેં મૂર્તિ મારા થેલા મેલી હ તો મૂર્તિ જઈ જો. એ મારા રોમા ધણીને ગમ્યું ખરું. એ મારા રોમાથી સારું કરતું. એ બાબારી આત્મા આયા. બોલો રોમશા પીરની જય. ગળી થાક્યો તો એ રાજ આયા. કૃષ્ણ ભગવાન રામશ્યા ગમે તે ગણો હરી તારા નામ છે અવતાર તો એક જ. અવતાર તો કૃષ્ણનો જ. સતયુગમાં જ કામ કર્યા હું. આના કળિયુગનો નાથ છે. આવ્યો કળિયુગનો નાથ. બોલો રામશ્યા પીરની જય.